દાંત હજી નીકળ્યા જ નથી તો હું કે ચોપડા કાઢ નાખ. હું બનાવ્યું છે તમે ઘડીક બાદોમાં મને કયો પેલા. પાટો ક્યાં છે કિયા છે ધડે જીવન કેહણ નીચે આવી ગઈ છે ગુગવાટા કરતી કરતી. અબ બાપરે શૂઝ પહેરેલા છે, મોજા છે. ઓકે જી ફિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર અને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. લડ્ડુ ભાઈ મસ્ત મજાના લડ્ડુ. સ્વામિનારાયણ મંદિરેથી કાલ લાડુ લાવી હતી. ઓકે જી સરસ. ચાલો ભાઈ મસ્ત મજાના લાડવા સવાર સવારમાં ભાઈ મીઠું મોઢું કરીએ બરાબર. હેતાંશના ફેવરેટ ખાધા હતા ને હેતાંશ? ઘણા ખરા તો હેતાંશે ખૂટ વાટેલા છે આમાંથી. મને હું કે ખબર, મને 4 લાડવા નાખજે, 2 માર મેમના ઓકે જી અને 2 મારા. ઓ એક માર ફ્રેન્ડે માંગ્યો તો એને દઉં, પણ મેં ડબ્બામાં 4 અને પાછો ભૂંગળી વાળો ચેવડો. બરાબર. મેં 2 લાડવા નાખ્યા ડબ્બીમાં અને બીજો ચેવડો નાખ્યો. તો ખીજા હે. હવે આવીને જે કરે, પણ 4 લાડવા નાખો તો ભૂંગળી ક્યાં નાખી? ઈ વાત એ બે સાચી. ડબ્બા નખાય 2 ડબ્બામાં બેગમાં જગ્યા કેટલી રોકે? તારે એને છે ને ધીમે ધીમે સમજાઈ દેવાનું. આજે 2 કાલે 2 એટલે તારે 1 દી વધારે. હું કે ચોપડા કાઢ નાખે. રેટ ખાવા જાવ ને બાળકો મોજ કરવાનું હોય અત્યારે તેવો છે ચોપડાનો. અત્યારે મોજ જ કરવાના છોકરા. સાચી વાત છે. ખોટા અત્યારે ચોપડાને કારણે નાસ્તા બાકી નહીં. એને પૂછવાનું આખા પીરિયડમાં મજા આવશે કે રિસેસમાં? હેતાંશને મોજ થતી હશે ને એટલી કોઈ નહીં થતી હોય એકદમ. જ્યારે બધા હેતાંશની હારે છે ને છોકરા, એ બધા ટ્યુશનમાં જાય છે. હા ઈ હારું છે પ્લસ હા. એટલે આપણે ઈ તો જાતો નથી. મને એના સાઈડને એક્સ્ટ્રા ક્લાસ કરવાનો મને શોખ છે કે મારે એને ડાન્સનો એને શર્માય છે બહુ ને, તો એક ડાન્સ અને એક સ્પીચમાં મોટિવેશન સ્પીચનું જે ક્લાસ આવે ને, 2 માંથી એક ક્લાસ મારે સિલેક્ટ કરવા છે આવતા વર્ષથી. કે ઈ બોલી શકે છે, બધું કરી શકે છે, પણ મીડિયાની સામે ને લોકોની સામે નથી બોલી શકતો, શરમાય છે. એટલે એની શરમ કાઢવા માટે 2 માંથી એક ક્લાસ આવતા વર્ષે એના ફર્સ્ટ માંથી એને જોઈનિંગ કરાવજો. અત્યારથી ન ઉનાળુ કરાવજો. વેકેશન આવે કે નહીં? ઉનાળુ વેકેશન એટલે કે હજી તો અત્યારે નાનો હોય. ઉનાળા વેકેશનમાં તો પછી અમારે મારે વેકેશન પડ્યું, અમારે ન જવું હોય. સાચી વાત છે. ખબર ન કેમ જવું. આમ જો એ વેકેશન નું નામ લીધું, મામાના ઘરનું નામ આવ્યું તો જો હા, તો કેવી ખુશ થઈ ગઈ. ઉનાળાના વેકેશનમાં તો બધું થાય, પણ ઉનાળાના વેકેશનમાં પછી અમારે માણ છૂટી હોય ઉનાળાના વેકેશનમાં રખડવાની. આ ઉનાળો તો ફીટ છે ખબર છે. તોય રખડશું જોજો. એમ ને હા તોય રખડશું. સર ઢોસા બનાવ્યા ને પિનલ, હા. તો બધા એમ કે છે ઓ આને તો આમ રસોડામાં તો પણ આમ સેજે રસોડાથી આગું જવું ગમતું નથી. બહુ ગમે. અને આજે હું બનાવવાનું છે, ક્યાં પ્રોગ્રામ છે, મયુર ગેમિંગ ની ઘરે કોણ કોણ ભેગા થઈ છે? પ્રિયંકા નીચે, આપણે છે ઓકે અને કાકા નીચે, મમતા માસી નીચે, દેહમાંથી ઓલા માસી ની એવાની છે. ઓકે જી. હું બનાવવાનું છે? ગ્રીલ સેન્ડવિચ. ઓકે મમતા માસીએ સજેસ્ટ કર્યું છે. ગ્રીલ સેન્ડવિચ. એને પૂછ્યું, એ નણંદ થાય કે નહીં, હા. એને પૂછ્યું હું ખાઉં છું? મમતા પૈદી કે સેન્ડવિચ. હા લ્યો. કાકાને ખબર પડશે મમતાએ કીધું એટલે હા. કે બ્રેડ નો ખવાય એમ. પાછું એમ કીધું ને એક્સ્ટ્રા ચીઝ ડાલ કે. એવું નથી કીધું કાંઈ. એવું નથી કીધું પણ ભાઈ. નણંદો આવે છે ને એટલે મેં એને કીધું તું 200 ગ્રામ ચીઝ વધુ લાવશે. હું બધું લાવજે. સાચી વાત છે. ફૈજી એને ફૈજી થાય કા, નણંદ નો થાય, ફૈજી થઈ જી થાય એને. હા ફૈજી થાય એને. સરસ. ચાલો ગુડ. મસ્ત મજાના લાડવા ભાઈ. આજે અમે 3:30 વાગે છે ને અમે સ્કૂલ ફ્રેન્ડ બધી ભેગી થવાનું છે. મયુર ગેમિંગ ની ત્યાં? ના 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 તો? અમે તો અહીંયા રિંકલના મમ્મી એક્સપર્ટ થઈ ગયા ને, અચ્છા ત્યાં જાવ તો છું. એમાં ત્યાં બેચરામ નથી ગયા. હા હા. તો આજે ઈયન પપ્પાને ઘરે ત્યાં છે, તો આજે બધા મોટે જવાના છે. ઓકે. આ બેન બહુ ખુશ થઈ ગયા. કેટલા દિવસથી સુનમુન થઈ ગયા હતા. મને કેમ કે આ પ્લેટફોર્મ કિચન ગમે. હા. એનકોડે એને છે ને એરિયો વચ્ચેનો એરિયો બહુ ગમે. આમ પાછળનો નહીં, વચ્ચેનો બહુ ગમે. ઇધર સે ઉધર, ઇધર સે ઉધર. હોલમાં રમવું ન ગમે ને એટલું એના કિચનમાં રમવું. એમ ને. શું કરે છે? હાઈટ કરીને દાંત કાઢે. હાઈટ કરીને દાંત કાઢે. આપણે કઈક પેઢી કે નવું હાઈટ લક્ષણ. કરીને આપણે દાંત કાઢતા હોય તો એવું શીખી ગઈ છે આજથી. પડી હોય તો આપણે એમ કહીએ ને હાથ કઈ હા એટલે પછી આપણે દાંત નીકળી જતો તો એને નીકળી જઈશ. દાંત હજી નીકળ્યા જ નથી તો એક નીકળ્યા ને એ કાંઈ ઈ રેવાય તો કાઢાવોમાં. ઓલી રીલ્સ માં આ નીકળી માણમાં દીકરીની એક દાંત આવ્યો. કા? જો કેટલું બતાવે દાંત બતાવે છે, દાંત બતાવે છે. કેટલું હવે સમજે છે હો બધું. આમ દવા થોડું ઢાંકણું રેડી કર્યું ને તો હજી બેડ તો માં તૈયાર પછી કર્યું આ ને. ખાલી આ આવી બાજુ એમ ને. મૂકી. હા ભાઈ આ બેડના કોર્નર હતી. ત્યાં તો ચિંતનને ટપકીને ઓલી બાજુ ગઈ. મારી પાસે બેડ ભૂઈ ગઈ મારી ખબર પાસે. પડી કે આ દવા નથી પીવા, ખાવાની નથી. હા એટલે સારું મોળાની હવે બધી ખબર પડવા મળી છે. ઊંધી જો, પડીને ઊઈ ગઈ. ચા પીવી છે, ચા દે ને, ચા. કેવી લાગે ચા? મીઠી કિંદનભાઈ અત્યારમાં તમે મસ્ત બેઠા છો પચાવવા માટે. ખાધેલું પચી જાય ખબર ને તમને આમ બેહો તો. હા આ જેમાં પછી ફરજિયાત પણ મારા પેટ થી પછી પક્ષી નહીં. એવું છે. આ તો પેટથી જ પચે એવી રીતે બેહીને એટલે પાચન શક્તિ વધે.
જેમાં પછી 5 થી 10 મિનિટ એવી રીતે બેન જેટલું બેસાય એટલું બેન શરૂઆતમાં છે ને 5-10 મિનિટ જ બે એકવી બધું ન બે એકવી તો મસ્ત ગુજરાતી કહેવત કયો બે તમે નહીં કેમ ચિંતનભાઈ આજે ક્યાં જાય છે કોઈ ગુજરાતી એક્ટરને મળવા માટે આજે નહીં સમજો એ આજે ગુજરાતી પેલા ફિલ્મ શૂટ વાળા આવે છે એટલે જવાના છે એટલે હું એને કહું છું તમે ગુજરાતી 2-3 કહેવત કયો હા. અમે આગળના બ્લોગમાં અમે કીધું હતું અને બહુ મસ્ત મસ્ત કહેવતની લોકોએ કોમેન્ટ કરી તમને હારી કહેવતો આવડે છે કે એક બે જે ઉચક જે તમને યાદ હોય ને એવી 2-3 કયો ઈ તો આપણે હાથી ઓલી ઉતાવળે આમાં નો પાકે હા. મોરના ઈંડા ચિતરવા નો પડે. રાઈટ પછી બસ જળે જીવન જળે જીવન જલોને જાણીતો ભાઈ ખાસ કરીને કઈ આજે જણાવી દઉં કે સરસ ચિંતનભાઈ લાગે છે ત્યારે ને, કૂવો ખોદવા જાય. ખાસ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના એક્ટર મલ્હાર ઠાકરને મળવા માટે જાય છે અને છે ને એને 10 મિનિટ ફાળવી છે ભાઈ 10 મિનિટ સુધી ભાઈ એને છે ને મળી શકશે પર્સનલ સ્પેશિયલ ફોન આવ્યો છે કે મલ્હાર ઠાકરને ચિંતનભાઈ 10 મિનિટ આપશે હા. 10 મિનિટમાં અંદર એને જે કઈ ડિસ્કસ કરવું પણ 10 મિનિટ કે એટલે એને 20-25 મિનિટ થતા વાર ન લાગે ના ના એમાં ફિક્સ જ હોય જોઈએ બેલ વાગી જ ટ્રાફિક જાય છે કે બાર પછી એની ડિમાન્ડ જાજી હોય તો પછી એને ખેંચી જાય હા બધાને મારી એટલે ભાઈ છે ને હા બધાને ક્યાં છે બધા લોકોને મળવાનું છે એવું તો નથી ને હારા હારા લોકો છે એમ હા એટલે અમુક લોકોને મળવાનું છે તો એમાં ચિંતનભાઈનો નંબર લાગી ગયો છે ભાઈ 10 મિનિટ સુધી ભાઈ મળશે બરાબર છે તો ભાઈ પછી આવીને જણાવશે હું વાત થઈ બરાબર છે ને હા સરસ ચાલો ગુડ કોંગ્રેચ્યુલેશન તમારા ફ્રેન્ડનો ફોન આવે છે હાલો વાત કરી લઈએ હાલો હા જયદીપભાઈ બોલો બોલો અરે મસ્ત રીલ્સ બનાવી છે હો કઈ જે આ ચિંતનભાઈ બનાવી છે હા બનાવી છે તમારે ના 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 કોબીનું શાક રોટલી છાસ આ બાજુ દહીં ગાજર મૂળા અને બીટ ચેવડો આવી ગયો છે ભાઈ સરસ મજાનો ચાલો ભાઈ મટકા દહીં હમણાં તો છે ને 3-4 દિવસથી મટકા દાળની મજા આવે છે કેમ દાળની આ દહીં દાળની દહીંની હા. મટકામાં પેલા દાળ બને તને ખબર એમાં એક દી મટકા મૈસૂર બનાવું છે મટકા મૈસૂર તને ખબર મટકામાં દાળ બને ચિંતનભાઈ, તમારે મટકા મૈસૂર એમાં તો આટલા મટકા મારું બનાવશો તમે શું ખાઓ એટલા મટકામાં તો આપણે 3 જણા ખાઈ લેવું તાકવાન નથી મુખવાસ નથી બનાવવાનો ગઈશ તો બેગ થઈ ગઈ છે રેડી અને ચિંતનભાઈ ક્યાં જવાના છો હું તો નહીં પણ આ બેગ જવાની છે ક્યાં જાય છે? જવાની છે પ્રયાગરાજ જાય છે ભાઈ આ બેગ દર્શન કરવા આપણા વિડીયો કેમ વિદેશમાં જાય હા. બધા રાજ્યોમાં જાય એમ આપણી બેગ જાય છે બેગ જાય આપણે ભલે નથી જાતા આપણે ભલે નથી જતા કેમ કેનેડા નથી જાતા આપણા વતી બેગ દર્શન કરી આવશે એ પાવન ભૂમિ ઉપર પગલા માંડી આવશે પાવન ભૂમિ ઉપર પગલું મારશે દર્શન કરવા ટ્રોલી બેગ લઈને થોડા જાય હાચી વાત છે ચાલો આને છે ને પેનલ પોટર કરવાની છે કેમ થાય પોટર વાળો લઈ જાય આવડી મોટી ને પોટર નથી કરવી તો? તો હું પછી એવું તો માર જવાનું થયું છે તો એકાંશને હું પાછળ લઈને બેસાડીને ના ના આમાં પેનલ એવું કઈ આપણે કરવું નથી એવું કરો તો કેટલી પછી મોટી છે આવે ઉપર. આ તો જાતા પેલા જ ખોટું નાખશે એવું લાગે છે એનો ઓલી સાપ આવે હા, સ્વીચ આવે. સ્વીચ દબીને હા ચિંતન શું લાગે પોટર વાળો લઈ જાય ઈ તો લઈ જાય પણ આમે ભાભીને તો મોટી ગાડી લઈ જાવ ભલે ને ત્યાં જતા આવે ઓળખીતા છે ઓળખીતા છે એને કહેવાય દિયા એવું કરવી ના હા ભાઈ હવે આ એકાંશ આરામથી પકડીને બેહી જાય ને એ જ એને એમાં કઈ એમ નહીં મોટી ગાડી લઈ જવાય ને તમે ટુ વ્હીલ માં ટ્રાવેલિંગ હા, ન કરે મારી માસરો ફેરવવો પછી બાટો ક્યાં છે કિયા છે ઈ તો એને કીધું પોટર થાય તો કરાવી દેજે ને અર્જન્ટ જવાનું થયું છે અત્યારે કન્ફર્મ થઈ હજી 1:30 વાગે ટિકિટ કન્ફર્મ થઈ આ મોટી સાઈઝ મંગાવી સાંજે 11 વાગે વહી જતી ઈ એક બેગ ને એક પર્સ બે હોય બે જણાને વહી જાય આ બેગ છે ને ઓલમોસ્ટ અમારા હાથમાં આવવાની જ નહોતી પણ આ તો આવી ગઈ તો આપણા ભાઈ આ ઈ બેગ નથી ઈ નથી આ આ ઇન્ડિગો વાળી નથી ઇન્ડિગો વાળી નથી ભાઈ આ બેગ અમારી છે ને અટવાણી ઈ હતી બીજા ઈ મારી છે આ તમારી છે એવું છે એટલે છે ને અચ્છા આ 3 કિલોની છે ઓલી છે ને એ 2 કિલોની હતી હા, એટલે આપણા બાઇકમાં એક એક્સ્ટ્રા છે 2.7 2.7 ઓકે ત્રણનો કોમ્બો આવે ને 3 નો કોમ્બો આવે કઈસો હેતાંશ સ્કૂલેથી આવી ગયો છે ને જયદીપ વહી ગયા છે ઓફિસે પણ મારે એક વ્યવહારિક કામ આજે પતાવવાનું હતું એટલે બહુ જૂની સ્કૂલ ફ્રેન્ડ અમે ભેગ્યું થયું છે પણ બતાવો હમણાં જો હાય કેમ કે છે ને બધા આપણા વ્લોગ જોવે છે ને ઘણા સમય પછી એમ ભેગું થયું તમે વ્લોગમાં બહુ ઓછા જોયા હતા આપણે પહેલા બહુ ફર્યું નહીં હં. પણ અમારા બેનપણીના મમ્મી એક્સપાયર થઈ ગયા ને અમે ખાલી મળવા માટે આવ્યા હતા એમને મારી ફ્રેન્ડ ને રિંકલને જો આ બધું મળી ગયું છે આ બધું છોકરા છે હો. કેટલા છે 2 તારે હા અને મારા 1.5 એવું છે કઈ નહીં ટૂંક સમયમાં છે ને અમે આજે અહીંયા મળ્યા છે ને તો ટૂંક સમયમાં હવે મીટિંગ અહીંયાથી જ કરીને જઈએ છીએ કે અમે મળશું એકની ઘરે ભેગા થાશું ત્યારે અમે તમને એન્જોય અમારી બતાવશું કે અમે જૂની યાદો અમે તાજી કરશું ને અમારો સ્કૂલ પીરિયડ અમારો કેવો હતો ને કેવા નાટક કરતા ને ઈ બધું ત્યારે આ સ્કૂલ લાઈફ એ અમે ત્યારે તમને છે ને બતાવશું ગઈશ તો સાંજના 7:30 વાગી ગયા અને ઘરે પહોંચી ગયો ભાઈ સાંજ પડી રહી છે બરાબર છે પપ્પા શું કરે છે આ બાજુ
પૂરી થઈ ગઈ એટલે આ બગડી ગયું. લે કેટલા વર્ષ એની ગેરંટી? રિપેરિંગ કામ રિપેરિંગ કામ ચાલુ છે. 7 વર્ષની હતી તો 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી ઓહો હવે કેટલા ટાઈમ પછી આ જગ્યા જોઈ. નીચે સફાઈ કરી? થઈ ગઈ સરસ ચાલો ઉભા રહ્યો. આને છે ને મેચ કરવું પડશે. તમે ગ્રીસ પૂર્યું કે શું કર્યું? અત્યારે કાંઈ નથી કર્યું. તો? નવી નાખવાનું બગડી જ ગઈ. આ તો ખાલી હવે મેં કીધું જોયું ને. એવું છે. આ બધો સામાન બહાર કાઢ્યો. રેડી થઈ ગયો? અહીં પછી ક્યાં હોય? ટુકડી ખાડું બહાર વહી આવે છે આખો બહાર ખેંચાઈ જાય છે. લોક ઓલો નીકળી ગયો હશે. લોકથી બહાર વહી આવે એ તો પણ હાલ છે નહીં પણ નવી નાખવાની છે પણ અત્યારે ટેમ્પરરી ભાઈ ટેમ્પરરી શું બને છે આ બધું? ઉડલા પુડલા. અરે વાહ એ મારા ફેવરેટ પુડલા. હવે ત્યાં જાવું તો પડશે જ મહેમાન ગતિમાં. અરે વાહ એ મારા ફેવરેટ પુડલા. હા કેતા ગટડી શું છે? શું છે? લાવો શું છે? અરે લે મમ્મા નહીં તમે ખાવું હો. હાલો ટાટા આવું છે મારી યારે. પપ્પા કઈ ગયા? રમકડા જોઈએ ના આ બધા રમકડા એના. સરસ લ્યો. લીંબુ મમ્મી ક્યાંથી આવ્યા? લીધા શામધામમાં ઓકે જી. હું હાલો હું જાઉં છું ટાટા. હેતેશભાઈ પાસે જાઉં છું હો. ગઈશ તો આ બાજુ જો ત્રણેય બેનપણી છે ને ગ્રીલ સેન્ડવિચ બનાવવા મળી છે અને બધા મહેમાનોને છે ને જમાડવા મળી છે બરાબર. એમ દેખ અહીં હું બનાવ્યું છે તમે ઘડીક બાદોમાં મને કયો પેલા હું બનાવ્યું? સેન્ડવિચ બનાવી છે ગ્રીલ સેન્ડવિચ ચીઝ બીઝ નાખ્યું છે એમાં? બહુ બધું નાખ્યું બહુ નાખ્યું છે? 1 કિલો. હજી જો આટલું છે ઓકે સરસ ચાલો ફટાફટ બનાવો. પિનલ કેટલી વાર હોય? ગ્રીલ બતાવો આ તો નાના છોકરા ગ્રીલ બતાવો. અચ્છા એવું છે. ગ્રીલ બતાવો ગ્રીલ. જો આ નીચે જોરી હા નાના ઓકે જી છોકરા ભાઈ સરસ ચાલો મસ્ત ભાઈ તો લબા લઈ ખાવા મીડા છે જનકનો કાકાનું ફેવરિટ વસ્તુ છે. ખાશે કે નહીં કાકા બહુ ખાય તમે જોજો. કાકાની ફેવરિટ આઈટમ છે ભાઈ ગ્રીલ સેન્ડવિચ. છેલ્લે પિનલ ક્યારે ખાધી હતી? આપણે ફાર્મમાં બનાવી હતી ત્યારે ખાધી હતી. પણ ઢોસા કેથી ખવડાવશે ઢોસા તો અમે હમણાં 2 દી પહેલા ખાધા હતા. નવો ચૂલો આવ્યો ને. ખવડાવો ને પણ નવો ચૂલો આ કેટલા બર્નરનો ચૂલો છે? 3 નો છે? બરાબર છે ભાઈ. 3 નો ન લેવાય 5 નો લેવાય એમ કહે છે. 3 છે ને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે યોગ્ય નથી. તો 5 માં લઈ તો અહીંયા આખું રસોડું ના ઓલું થઈ આ તો જાય એમાં શું કામ હોય આપણે? હા તમે મુહૂર્ત કરો તમારને પેલા જોઈ 5 ચૂલા કેવી રીતના યુઝ થાય સાચી વાત પછી લેશું રાઈટ. પછી અમે જોઈએ એમ ચાલો 5 ચૂલામાં છે ને વચ્ચે પ્લેટફોર્મ હોય ને એને કામ ન થાય તો 10 મૂકવી ભાઈ. વચ્ચે પ્લેટફોર્મ હોય તો 10 મૂકવી. જોઈ દે તો એટલે રસોઈ કરવા વાળા જોયું સાચી વાત. ઈ લઈ આવી ભાઈ બધું લઈ આવી આપણે. જો નીચેમ છે ને જાદુગર બતાવે છે. ઓહો ઓય આમ જો ઓય કેલાલ જાદુગર પણ છે ને પણ નાટક બાજ પણ જો ક્યારનો જાદુગર કરે. એમાં કરતો આ એમાં જાદુગર કરતો જો 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 ઓય ચોટી ગયો છે ને પણ ખરેખરનો જાદુગર. વાળે જાદુગર જેવા છે. નિત્યમ કેટલામાં ભણશો? કઈ સ્કૂલમાં છો? કલાકાર. વાહ કલાકાર વાહ. 2 હાથ ઊંચા કરી નાખ. 2 હાથ ઊંચા કરી. હા જો છે ને પણ જો સ્વામિનારાયણ નો ભગત હો. કંઠી બંઠી માળા બાળા પહેરી ગઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા. વચ્ચે છે ને ત્યાંથી પછી ઘરે એક જગ્યાએ બેસવા ગયા હતા બરાબર. ફાઇનલી પહોંચી ગયા. પિનલ કેમ રહ્યો દિવસ તો તારો? દિવસ તો બહુ સરસ સુંદર. બધી બેનપણી ભેગી થઈ હતી? ફ્રેન્ડ બધી ભેગી થઈ. સરસ. એક સ્કૂલ ફ્રેન્ડ આરે અમે ત્યાં ગયા હતા ત્યાં બધાને મળ્યા. ઓકે સરસ. પછી બીજા સ્કૂલ ફ્રેન્ડ જ હતી. કેટલા ટાઈમે ભેગા થયા તમે? હતી ને, કાફી દિનો કે બાદ અમે. કાફી દિનો કે બાદ ભાઈ ભેગા થયા અને ગ્રીલ સેન્ડવિચ નો પ્રોગ્રામ આપણે કર્યો. રિસોર્ટમાં ગયા હતા ત્યારે આપણે બધા ભેગા હતા. બસ પછી નથી થયા ભેગા. મળવી નહીં તે પણ આમ જમવા બમવાનું કેવું તો નહોતું ને. એવું કઈ નહોતું. ઓકે જી તો બીજું રીટાબેન ને વર્ષાબેન ને બધા કહેવતું ઘણી કયો છો તમે. હા મેં વાંચી હતી રોંડે થોડીક બધી અલગ અલગ બધી કહેવતું ને બધું કે પણ બધાની સેમ છે એવી કહેવતું જ આવે છે. હા એટલે બસ બધાનું એક નું નામ લઈ તો કેવી રીતે કહી શકું. સાચી વાત છે. એવી રીતે થાય. ઘણા લોકોએ પિનલ એવી કોમેન્ટ કરી કે મારી તમે નો કહેવત વાંચી મારી નો વાંચી એવી બધી. એવું છે હા નહીં પણ એવું નથી કે કેમ કે એક બેન કે ભાઈ એવું કાંક હતું એને કોમેન્ટ એટલી મોટી કહેવતું લખી દીધી. બધી કહેવતો તમારી સેમ જેવી થાય. પછી અમે બધી કહેવતો અમે સેમ જેવી લઈને તો તમને વિડીયો જોવામાં બોરિંગ થઈ જાવ તમે. એટલા માટે. હા એટલે કહું એટલે બરાબર તમે છે. બોરિંગ થઈ જાવ એટલે પછી બધાનું જ લઈ લે કે ઊંચો ઉપરથી જે કઈ હતું એ રીતના કહી દીધું હતું કે આ રીતની બધી
કહેવતો આવી છે એમ. મજા આવી આમ મજા આવી, નવું જાણવા મળ્યું. કેમ તમને એવું લાગતું કે અમે કહેવત બોલ્યા છે ઈ અમે કમેન્ટ કરી છે કહેવતની, પણ આ લોકો સુધી પહોંચી જ નહીં. પણ અમને પહોંચી ગયો, અમે રીડે કરી હોય પણ વિડીયોમાં ન ખાલી લીધું હોય. કેમ કે ન લીધું હોય પછી બહુ લઈ તો તમે લોકો બોરિંગ થઈ જાવ ને. રાઈટ, એટલા એવું થાય. માટે બધાના તો નામ કેમ લઈ હા, શકીએ એમ. એટલે જેટલાની ચર્ચા થઈ એટલાની આપણે કરી. હા, અને શ્વેતા એવું કહેતી હતી કે આ વર્ષાબેન એ કહેવત મોકલી ને એમને મમ્મીએ ફટાણો ઈ કે નામનું ગાયું હતું હા, કે એન છોકરાનું નામ નો કેવું કાક હતું, એને કીધું હતું. એના નામનું જ ગાયું. અચ્છા, એવું છે. એન છોકરાના ઘરે લગન. હા, એ કાંઈક છોકરાના કેમ કાંઈક લગ્ન છે, હા. બાર છે ને એવું કાંઈક હા, છે. યુકે થી એની બીજી કોમેન્ટ હતી કે યુકેમાં મારે છે ને 35 વર્ષ થયા, હજી 35 વર્ષથી ફ્રીજ એવું ને એવું છે, ચકચકાટી કરે છે. બોલ તારું શું કેવું છે? હોય શકે ઈ તો આપણે ઘસાવી તો આપણે એમને એનો 35 વર્ષથી યુકેમાં રહેતા હશે. પહેલેથી રહેતા હોય એવું તો છે. 35 વર્ષ એટલે કેટલા થાય? 1990. ના ના તો હા, 1990 થાય. 1990 થી રહેતા હતા. બોલ તું વિચાર કર. રહેતા હોય. તે 1990 નું ફ્રીજ અત્યારે ચકચકાટી કરે છે. આપણે કેમ માનવું? માનવું હા, કેમ માનવું? કેમ હે? હાથ હાલતા હોય ને હા, પેલું થાય. પણ તોય ક્યારેક તો આમ કઈક આમ શું કહેવાય, આમ સ્ક્રેચ પડે અથવા તો આમ કઈ આમ એમ સ્ક્રેચ પણ એમ અંદરથી બોડી તમને કોઈને લાગે નહીં એનું કેવું કે અંદરથી કોઈ ન લાગે કેટલું જૂનું છે. તમે ત્યાં લોકો તમને લાગે અમુક લોકોને તમે ફ્રીજ કે તમે જોવો ને તો પછી વરસ દિવસ મકાનના માળ લીધો એનું છો, વરસ દિવસ ફ્રીજ નું છો, તો તમે અંદર જોવો ને ત્યાં અંદર પીળું ધબરા જેવું થઈ ગયું હોય. એમ ને? હાથ હાંકવા પડે ને તો બધું ચોખ્ખું થઈ જાય. સાચી વાત છે. ગાઈઝ, હું તમને છે ને ફ્રીજ બતાવી દઉં. આ ક્લીન જોતું જો ફરીથી પાછું આ રીતનું છે ને બધું ગોઠવાઈ ગયું છે, બરાબર છે. લીલું લસણ ને પીનલ બધા છે ને કોમેન્ટ કરે છે લીલું લસણ તમે કઈ રીતના સ્ટોર કરો છો. ફ્રીજ આજ થોડુંક ખાલી ખાલી લાગે છે, પણ ડબલા બધા એક ખરખા મસ્ત ગોઠવાઈ ગયા છે બધા સરસ મજાના. તો સરસ મજાનું ફ્રીજ તમને બતાવી દીધું, સફાઈ કરી બતાવી દીધું, ફ્રીજ બરાબર તો છે ને દર અઠવાડિયે સાફ કરવું પડે. એમ ને? દર અઠવાડિયે બધી વસ્તુ કાઢીને સાફ કરવું પડે. અને હું છે ને આમ નીચે ઉતારી મહિને 1.5 મહિને સાફ કરું. અને આમ તો મારે એક કાતરા મારે કન્ટિન્યુ ચાલુ છે, અને અઠવાડિયે કાઢીને સાફ કરું. કેમ કે ફ્રીજમાં આપણું દહીં, દૂધ, છાશ, શાકભાજી બધું તો અંદર રહેવાનું હોય. હવે એમાં ને એમાં તમે આમ ખોહાસ કરો, કાઢો જ નહીં કોઈ દિવસ, તો પછી થોડું સારું રહે. રાઈટ, સાચી વાત છે. સ્ત્રીની સુંદરતાનું મેન ઘરેણું કહેવાય ને, હા, તો એ ઘરની ચોખ્ખાઈ છે. એમ ને? ઘર ચોખ્ખું હોય ને તો આપણે ઘરે લક્ષ્મીજી આવે. ત્યાંથી ઓળખાઈ જાય કે આ ઘરની લેડીઝ લોકો કેટલામાં છે. રાઈટ. છે. ઓકે, ઈ તો ગન. હાથ હાલતા હોય ને જી ભાઈ હાલે ને બધું હાલે તો જાકી એકલી ને કઈ આકી નો હોય. રાઈટ. એવું હોય. કામ કરતા હોય તો જીભ હાલે, ન કરતો હું ખોટું બોલે. હા, એ તો એમાં બધી રીતે એક્સપર્ટ હોય તો જ જી ભાગવાનું હોય, નકર તો બેવું ન પડે સાનમું નું આમ તેમ. ચાલો તો ગાઈઝ, આજના માટે આટલું જ, બરાબર છે. તો આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.